ભારતમાં આવેલા 5 એવા ટોલ પ્લાઝા જે રોજના લગભગ 1 કરોડ રૂપિયા એકત્રિત કરે છે. આમ તો ભારતમાં કુલ 983 ટોલ પ્લાઝા આવેલા છે, જેમાંથી લગભગ 457 જેટલા ટોલ પ્લાઝા છેલ્લા 5 વર્ષમાં બનાવવામાં આવ્યા હતા. આ 5 ટોલ પ્લાઝા અનુક્રમે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં સ્થિત છે. મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ, ટૂંકમાં કહીએ તો MORTHના ડેટા મુજબ ગુજરાતના ભરથાણા ખાતેના ટોલ પ્લાઝાએ છેલ્લા 1 વર્ષમાં સૌથી વધુ રૂપિયા 472.65 કરોડનો ટોલ વસૂલ્યો છે. 2019 થી 2024 વચ્ચેના આ 5 વર્ષના સમયગાળામાં આ ટોલ પ્લાઝાએ રૂપિયા 2043.80 કરોડ એકત્ર કર્યા છે. ત્યારબાદ બીજા ક્રમે આવે છે રાજસ્થાનના શાહજહાંપુર ટોલ પ્લાઝા, જેને છેલ્લા 1 વર્ષમાં રૂપિયા 429.65 કરોડ અને છેલ્લા 5 વર્ષમાં રૂપિયા 1884.45 કરોડ એકત્ર કર્યા. ત્યારબાદ ત્રીજા ક્રમે આવે છે હરિયાણામાંનો ગરુડા ટોલ, જેને છેલ્લા 1 વર્ષમાં રૂપિયા 400.26 કરોડનો ટોલ વસૂલ્યો હતો. ત્યારબાદ ચોથા ક્રમે આવે છે ઉત્તર પ્રદેશમાંનો બારાજોર પ્લાઝા, જેને છેલ્લા 1 વર્ષમાં રૂપિયા 364.69 કરોડ વસૂલ્યા છે. અને પાંચમા ક્રમે આવે છે પશ્ચિમ બંગાળમાંનો જલદુલા ગોરી પ્લાઝા, જેને છેલ્લા 1 વર્ષમાં રૂપિયા 364.23 કરોડ વસૂલ્યા છે. તો આ રીતે 2019 થી 2024 વચ્ચેના 5 વર્ષના સમયગાળામાં લગભગ ટોટલ રૂપિયા 1.94 લાખ કરોડની ટોલ ફી વસૂલવામાં આવી હતી.